भक्त सेवित सुख सेव्यो दुराराध्यो दुर्लभान्द्री सरोरुह उग्र प्रतापो वासीधु पूरिताशेष सेवक श्री भागवत पीयूष समुद्र मथन क्षम तत्सारभूत रास स्त्री भावपूरित विग्रह सान्निध्य मात्र दत्त श्री कृष्ण प्रेमा विमुक्तिद रासलीलैक तात्पर्य कृपयैतत्कथाप्रद विरहानुभवैकाथ सर्वत्यागोपदेशक भक्त्याचारोपदेशा च कर्म मार्ग प्रवर्तक यागादौ भक्ति मार्गैक साधनत्वोपदेशक पूर्णानन्दः पूर्णकामो वाक्पतिर्विबुधेश्वर कृष्णनाम सहस्रस्य भक्ता भक्तपरायण भक्त्याचारोपदेशात् नानावाक्यनिरूपक स्वार्थोज्जिताखिल प्राण प्रियस्तादृशवेष्टित स्वदासात् कृताशेष साधन सर्वशक्तिदृक् भुवि भक्ति प्रचारैक कृते स्वान्वयकृत्पिता स्ववंशे स्थापिता शेष स्वमाहात्म्य स्मयापः पतिव्रता पतिः पार लौकिकैः गदानकृत् निगूढहृदयो नन्य भक्तेषु ज्ञापिताशय उपासनादिमार्गाति मुग्धमोहनिवारक भक्तिमार्गे सर्वमार्ग वैलक्षण्यानुभूतिकृत् पृथक् शरणमार्गोपदेष्टा श्रीकृष्णहार्दवित् प्रतिक्षणनिकुञ्जस्थ लीलारससुपूरित तत्कथाक्षिप्तचित्तस्थ विस्मृतान्यो व्रजप्रिय प्रियव्रजस्थितिपुष्टि लीलाकर्तारः प्रिय भक्तिच्छापूरकः सर्वा ज्ञातलीलोतिमोहन सर्वासक्तो भक्तमात्रा सततः पतितपावन स्वयशोगान संहृष्ट हृदयाम्बोजविस्तर यश पीयूषलहरी लावितान्यरसपर लीलामृतरसाद्राद्रि ऋताखिल शरीरभृत् गोवर्धनस्थित्युत्साह
भक्तं श्रद्धा विशुद्धबुद्धिर्य पठत्यनुदिनं जनः सतदेकमनः सिद्धिं युक्तां प्राप्नोत्य संशयम् तत्प्राप्तौ वृथा मोक्षः तदाप्तौ तद्गतार्थता अतः सर्वोत्तमं स्तोत्रं जप्यं कृष्णरसाभिः श्रीमदग्निकुमारभुक्तं सर्वोत्तम स्तोत्रं संपूर्णं श्रीवल्लभाधीश की जय। श्री गोसाई जी परम दयाल की जय। अत्र उपस्थित मनोरथी परिवार एवं सर्वोत्तम स्त्रोत्रनी आ मधुर सुधाનું રસપાન કરવા આવેલા સર્વભાગ્યવાન વલ્લભીજન, ગઈકાલે આ કથા યાત્રાનો પ્રારંભ થયો. શ્રી વલ્લભના સ્વરૂપની થોડીક ચર્ચા કરી. સર્વોત્તમ સ્તોત્રની રચના કેમ થઈ એની ચર્ચા થઈ. લીલામાં શ્રી વલ્લભનું પ્રાગટ્ય અને ભૂતલ પર શ્રી વલ્લભનું પ્રાગટ્ય એની ચર્ચા કરી. અગ્નિ સ્વરૂપ અને સુધા સ્વરૂપ વલ્લભના આ બંને સ્વરૂપો સૌંદર્ય પદમાં રૂપમ તત ત્રિતયાત્મકમ પરમભિધ્યેયમ સદા વલ્લભમ ત્રિતયાત્મક સ્વરૂપની વાત કરી. પ્રભુ સ્વરૂપ, સ્વામીજી સ્વરૂપ અને સાક્ષી સ્વરૂપ. રૂપમ તત ત્રિતયાત્મકમ, વિરહાત્મક સ્વરૂપ, રસાત્મક સ્વરૂપ અને ભાવાત્મક સ્વરૂપ. રૂપમ તત ત્રિતયાત્મકમ. આ ત્રિતયાત્મક સ્વરૂપ શ્રી વલ્લભનું છે. અને શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે શ્રી વલ્લભના રસાત્મક, વિરહાત્મક અને ભાવાત્મક આ ત્રણેય સ્વરૂપની વાત કરી છે. સર્વોત્તમ સ્તોત્ર, વલ્લભાષ્ટક અને સપ્તશ્લોકી, આ ત્રણેય સ્તોત્ર દ્વારા શ્રી ગુસાઈજીએ શ્રી વલ્લભના સ્વરૂપનો પરિચય આપણને કરાવ્યો. જ્યારે કોઈ પણ ગ્રંથ મહાપ્રભુજીના જોવા જતા હોઈએ ત્યારે એવો પ્રાચીન નિયમ છે કે સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરી અને પછી મહાપ્રભુજીના ગ્રંથોનું દર્શન કરવું. શ્રી મહાપ્રભુજીને બે રૂપે જોઈ શકાય. એક ગુસાઈજી, ગોપીનાથજી, ગોકુલનાથજી, હરિરાયજી આદિ આચાર્યોની દ્રષ્ટિથી, અને બીજું અષ્ટસખાઓ, 84 વૈષ્ણવો આદિ વૈષ્ણવોની દ્રષ્ટિથી, જે કીર્તનોના માધ્યમથી સ્વયં પદ્મનાભદાસજીએ જે અદ્ભુત પદો રચ્યા છે મહાપ્રભુજી માટેના, એમના સ્વરૂપનો અનુભવ કરાવતા. મહત્વનું છે સ્વરૂપ એ જ છે, કોની દ્રષ્ટિએ તમે જુઓ છો. અને એટલે જ તો રોજ ઠાકોરજીને જગાવતા પહેલા આપણે મહાપ્રભુજી ગુસાઈજીનું સ્મરણ કરીએ છીએ, શ્રી યમુનાજીનું સ્મરણ કરીએ છીએ. સ્મરણ કરવા એટલે કેવલ યાદ કરવું જ નથી, પણ જાણે જીવ સંકલ્પ કરે કે લાલનનું હવે હું મુખારવિંદ જોવા જઈ રહ્યો છું, મહાપ્રભુજીનું સ્મરણ કરે અને એવો ભાવ કરે કે મહાપ્રભુજીની દ્રષ્ટિએ હવે મારા લાલનના હું દર્શન કરીશ, ગુસાઈજીની દ્રષ્ટિએ હવે હું મારા ઠાકોરજીના દર્શન કરીશ. અને એ અલૌકિક મહાપુરુષો, એ અલૌકિક સ્વરૂપોની દ્રષ્ટિએ જ્યારે ઠાકોરજીના દર્શન કરીએ ત્યારે એ સ્વરૂપો પ્રગટ રૂપે અનુભવ કરાવે. રાજ્ય દ્રષ્ટિ આપે 41 પદોમાં પણ ભગવદીઓ કહે, નૈન ભર દેખ અબ ભાનુ તનયા. આ જુઓ યમુનાજીને, નેત્રો ભરીને જુઓ. આચાર્યો અને ભગવદીઓની દ્રષ્ટિનો માધ્યમ બનાવી, કાની બનાવીને પછી દર્શન કરો. સર્વોત્તમ સ્તોત્ર દ્વારા શ્રી વલ્લભનો પરિચય મેળવવો એટલે ગુસાઈજીની દ્રષ્ટિએ શ્રી મહાપ્રભુજીને જોવા.
બહુ મોટો ફરક હોય છે. કોને માધ્યમ બનાવીને તમે ભક્તિ કરો છો, કોની કાનીથી, કોની આડીથી તમારો આશ્રય થયો છે, તમારી સન્મુખતા થઈ છે, બહુ જ મહત્વનું છે. જેનું સ્મરણ કરીને દર્શન કરો છો ને, એના જેવો ભાવ તમારા હૃદયમાં પ્રગટે છે. સર્વોત્તમ સ્તોત્ર એવો દિવ્ય સ્તોત્ર છે. કારણ કે તદુક્તમ અપી દુર્બોધમ સુબોધમ સાધ્યતા તથા. મહાપ્રભુજીની વાણી સહજ રૂપે સમજાઈ જાય એવી નથી. આપણી તો ગૂઢ વાણી છે. કેવલ શબ્દોનું ભાષાંતર કરવું એટલું જ પૂરતું નથી હોતું. આપણે ત્યાં તો શબ્દાર્થ હોય છે, ભાવાર્થ હોય છે અને ગૂઢાર્થ હોય છે. બુદ્ધિની શક્તિથી શબ્દાર્થ સમજી શકાય, પણ ગૂઢાર્થ અને ભાવાર્થ તો કોઈની કૃપાથી જ અનુભવમાં આવે. આ તો બધું પ્રગટે. શબ્દોને વાંચી શકાય, યાદ રાખી શકાય, ભાવો તો હૃદયથી પ્રગટતા હોય છે કોઈની કૃપાથી. આ સર્વોત્તમ સ્તોત્ર ગઈકાલે આપણે દર્શન કર્યું. શ્રી ગુસાઈજી પ્રભુચરણને દર્શન થયા 108 નામોના. એ વિપ્રયોગાત્મક ધર્મી સ્વરૂપ જ્યારે શ્રી વલ્લભનું ગુસાઈજીના હૃદયમાં પ્રગટ્યું અને એક સાથે સર્વ લીલાઓના અનુભવ થવા લાગ્યા, એક એક નામોના દર્શન થવા લાગ્યા અને ગુસાઈજીના મુખારવિંદમાંથી આ સ્તોત્ર પ્રગટ થયું. એટલે ગઈકાલે જ મેં કહ્યું હતું એમ, સર્વોત્તમ સ્તોત્ર ગુસાઈજીએ રચ્યું નથી, ગુસાઈજીને દેખાયું છે, અનુભવાયું છે. આપે તો એ અનુભવને શબ્દોનું સ્વરૂપ આપી આ સ્તોત્ર રચ્યું છે. સાક્ષાત ગુસાઈજીના મુખારવિંદમાંથી નીકળેલું એ વાંગમય વલ્લભનું સ્વરૂપ એ સર્વોત્તમ સ્તોત્ર છે. જેમ સમાધિ ભાષામાં વ્યાસજીને ભાગવતજીના દર્શન થયા અને વ્યાસજીના મુખમાંથી ભાગવતજીનું પ્રાગટ્ય થયું, એમ જ ગુસાઈજીના મુખારવિંદમાંથી સર્વોત્તમ સ્તોત્રનું પ્રાગટ્ય થયું છે. સાક્ષાત શ્રી વલ્લભનું વાંગમય સ્વરૂપ એ સર્વોત્તમ સ્તોત્ર છે. શ્રી વલ્લભના સ્વરૂપની ચર્ચા ગઈકાલે કરી. આ કેવું સુંદર સ્વરૂપ છે. રૂપમ તત્ત્રિતયાત્મકમ, આચાર્ય સ્વરૂપ ઠાકોરજીનું સ્વરૂપ અને સ્વામીજીનું સ્વરૂપ, આ ત્રણેય સ્વરૂપે ભૂતલ પર પધાર્યા. રસાત્મક, વિરહાત્મક અને ભાવાત્મક. વિરહાત્મક સ્વરૂપ શ્રી વલ્લભ પોતે, વલ્લભનું રસાત્મક સ્વરૂપ એટલે શ્રી ગુસાઈજી, અને શ્રી વલ્લભનું ભાવાત્મક સ્વરૂપ એટલે શ્રી દમલાજી. આ ત્રણેય સ્વરૂપનો પરિચય જ્યારે થાય અને ત્રણેય સ્વરૂપ શ્રી વલ્લભના હૃદયારૂઢ થાય ત્યારે સાચા અર્થમાં શ્રી વલ્લભના સ્વરૂપનો અનુભવ થાય. ગઈકાલે આપણે દર્શન કર્યું હતું, સર્વોત્તમ સ્તોત્રનો પ્રારંભ કર્યો હતો. આજે પણ મહાપ્રભુજી એમના ગ્રંથોમાં બિરાજે છે. જો આપણે ત્યાં એવો કથા આવે છે, નિજ વાર્તા ગરુ વાર્તામાં, જ્યારે મહાપ્રભુજી આસુર વ્યામો લીલા કરી રહ્યા હતા અને ત્યારે ભગવતી વૈષ્ણવે પૂછ્યું કે જયરાજ, આપ પ્રગટ રૂપે ભૂતલ પર ન બિરાજતા હો તો અમને આપનો અનુભવ કઈ રીતે થાય? અનવતાર સમયમાં આપ નિત્યલીલામાં પધારો, ત્યાર પછી અમને આપનો સાક્ષાત અનુભવ કરવો હોય તો કઈ રીતે અમને થાય? અને ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી, હું 6 સ્વરૂપે ભૂતલ પર સદાય વિરાજીશ અને આ 6 માંથી કોઈ એકનો પણ આશ્રય કરશે તેને સાક્ષાત મારો અનુભવ થશે. અને 6 સ્વરૂપોને ગણાવતા શ્રી મહાપ્રભુજીએ કહ્યું, પહેલું મારું સ્વરૂપ મારા બેઠકજી છે. આજે પણ જ્યાં જ્યાં મહાપ્રભુજીના બેઠકજી છે ત્યાં મહાપ્રભુજી પ્રગટ સ્વરૂપે બિરાજે છે, સાક્ષાત બિરાજે છે. એટલે જ્યારે પણ બેઠકજી જાઓ ત્યારે એવું ન વિચારતા કે 500 વર્ષ પૂર્વ મહાપ્રભુજી અહીંયા પધારેલા, ત્યારે એવો ભાવ રાખજો આજે પણ શ્રી વલ્લભ અહીં બિરાજી રહ્યા છે. કારણ નિત્ય લીલાવાદ છે આપણે ત્યાં. તો આ લીલાઓ અખંડ છે. વ્રજમાં પણ જ્યારે પણ જાઓ ત્યારે ઇતિહાસના ચિહ્નો ગોતવા ન જતા.
વ્રજમાં ભૂતકાળ છે જ નહીં, વ્રજમાં સદાય વર્તમાન કાળ છે. ત્યાં ક્યારે એમ ન કહેવાય કે અહીંયા લીલા થઈ હતી, અહીંયા તો લીલાઓ ચાલી રહી છે. નિત્ય લીલાવાત છે. નામ રૂપ લીલાધામ આ તો અખંડ છે, પ્રભુના શાશ્વત છે. આજે પણ જ્યાં જ્યાં ઠાકોરજીએ જે લીલાઓ કરી હતી એ બધી જ લીલાઓ એક સાથે ચાલી રહી છે. ઠાકોરજીને બીજી લીલાઓ શરૂ કરવી હોય તો એક લીલા બંધ કરવાની જરૂર નથી હોતી. જ્યાં એક વાર પ્રભુ જે લીલા શરૂ કરે એ સ્થળે એ સ્થાન પર એ લીલાઓ અખંડ રૂપે ચાલતી હોય છે. આજે પણ સાંકડી ખોરમાં ઠાકોરજી દાન માંગવા આવે છે. આજે પણ ચંદ્ર સરોવર પર મહારાજ ચાલી રહ્યો છે. જ્યાં જ્યાં જે લીલાઓ થઈ એ ચાલી જ રહી છે. નિત્ય લીલા વાત છે મહાપ્રભુજીની. સમજાવ્યું કે જ્યાં જ્યાં જે લીલા થાય એ લીલાઓ ત્યાં શાશ્વત છે. અને એટલા માટે મહાપ્રભુજી જે સ્થળમાં બિરાજીને પારાયણ કર્યું અને બેઠકજી નામે ઓળખીએ આપણે, ત્યાં આજે પણ મહાપ્રભુજી બિરાજે છે. અને આપણા બધાનો અનુભવ, કોઈ પણ બેઠકજીમાં તમે જ્યારે પણ જાઓ તમને એવી શાંતિ અને આનંદ લાગે, એવો અનુભવ, એવો પ્રભાવ મહાપ્રભુજીનો લાગે કે હા આજે પણ મહાપ્રભુજી બિરાજે છે. અને અનેક જીવોને આજે પણ મહાપ્રભુજીના અનુભવ થાય છે. બેઠકજીમાં મહાપ્રભુજી પ્રગટ સ્વરૂપે બિરાજે છે. બીજું કહ્યું, મહાપ્રભુજીએ કહ્યું મારા પાદુકાજીમાં હું સદા બિરાજીશ. અનેક સ્થાનોમાં શ્રી મહાપ્રભુજીના પાદુકાજી બિરાજતા હોય છે. આપ શ્રીના પાદુકાજીમાં આપ બિરાજો છો. શ્યામદાસ સુથાર આદિની વાર્તા તમે વાંચો, કેવી આસક્તિ શ્રી વલ્લભના સ્વરૂપમાં. પાદુકાજીમાં સાક્ષાત ઠાકોરજીનો મહાપ્રભુજીનો અનુભવ થતો. જ્યાં જ્યાં પાદુકાજી મહાપ્રભુજીના બિરાજે છે ત્યાં શ્રી વલ્લભ પ્રગટ બિરાજે છે. ત્રીજું કહ્યું, મારા ગ્રંથો, શ્રી વલ્લભના ગ્રંથોમાં શ્રી મહાપ્રભુજીનો અખંડ વાસ છે. મહાપ્રભુજીની જેટલી રચનાઓ, જેટલા ગ્રંથો છે એ સર્વ ગ્રંથોમાં શ્રી મહાપ્રભુજીનો વાસ છે. એ ગ્રંથોનો પણ કોઈ આશ્રય કરશે તો એને મહાપ્રભુજીનો અનુભવ થશે. વલ્લભની વાણીમાં શ્રી વલ્લભ બિરાજમાન છે. આપણા બધાની તકલીફ એ કે મહાપ્રભુજીને તો માનીએ પણ મહાપ્રભુજીનું ન માનીએ. પ્રેક્ટિકલ થાવ, સમય બદલાઈ ગયો છે, આટલા વર્ષો વ્યતીત થઈ ગયા, આ તો બધી જૂની વાતો. લોકો એવા લોજિક આપે ને, શું બદલાયું છે? આજે લોભ એવો જ છે, આજે ક્રોધ એવો જ છે, આજે ઈર્ષા એવી જ છે. આ બધી તકલીફો તો આની છે, વસ્તુઓની નથી. દુનિયામાં જેટલા પ્રોબ્લેમ્સ છે બધા અહીંયા અંદર છે માણસના, બહાર નહીં. આ અંદર પ્રોબ્લેમ હોવાને કારણે બહારો તકલીફો ઊભી થાય છે. કામ, ક્રોધ, લોભ, મત્સર, ઈર્ષા, દ્વેષ, આ બધા એવા ને એવા જ તો છે. તકલીફો દુનિયાની બદલાઈ છે ક્યાં? પરિસ્થિતિઓ બદલાઈ છે ક્યાં? વ્યવસ્થાઓ બદલાઈ છે, મનસ્થિતિઓ તો એ જ છે. પરિસ્થિતિઓના વ્યવહારો બદલાયા છે, મનની હાલાત તો એવા જ છે. એ જ રોગો લાગુ પડેલા છે જે વર્ષોના છે. અને એટલા માટે આ ઉપદેશો પણ આજે પણ એટલા જ સટીક છે જે 500 વર્ષ પહેલા હતા. પુરાણો આજે પણ એટલા જ સટીક છે જે હજારો વર્ષ પૂર્વે હતા. માણસના પ્રોબ્લેમ ચેન્જ નથી થયા, તકલીફો એ જ છે, ખાલી જુદી રીતે તકલીફો આવે છે. બાકી એ જ રોગો લાગુ પડેલા છે. અને એટલા માટે પ્રાચીનતા એની તાકાત છે. આટલા હજારો વર્ષ બાદ પણ આ બધા ગ્રંથો આજે પણ સટીક રૂપે છે. મહાપ્રભુજીના ગ્રંથોમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે. અને એટલા માટે નિત્ય વૈષ્ણવે મહાપ્રભુજીના ગ્રંથોનું સેવન કરવું. 16 ગ્રંથમાંના કોઈ પણ ગ્રંથનો પાઠ અવશ્ય કરવો. અને પ્રાય વૈષ્ણવ કરતા હોય છે. 16 ગ્રંથો. કદાચ અહીંયા પૂછું કે 16 ગ્રંથોના નામ કોને ક્રમ વાઇઝ આવડે છે તો માંડ 2-4 જણા આંગળી ઊંચી કરી શકે. ચલો, સર્વોત્તમ સ્તોત્ર 16 ગ્રંથમાં કયા નંબરનું? બીજું, છઠ્ઠું કે 16મું?
એ કે નહીં ને? હવે બરાબર. ઘણા લોકોને કહીએ ને કે સર્વોત્તમ સત્વ 16 ગ્રંથમાં જ છે ને. ઘણા લોકો નક્કી કરતા હતા, ઘણા કહેવા જ જતા હતા બીજું, છઠ્ઠું, 16મું. મૂળ વાત ગ્રંથોનું સેવન. અત્યારના સમયમાં કોઈના લોજિકલી પુસ્તકો વાંચવા કરતા મૂળ ગ્રંથોનું સેવન કરવું જરૂરી છે. મૂળ ધર્મ ગ્રંથોનો આશ્રય કરો. સહેલું 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 એમ કરીને આપણે ખોવાઈ જઈએ છીએ. ગમતું વાંચવું કરતા જે ઉદ્ધારક હોય, જે આચાર્યોની આજ્ઞા હોય, એનું ચિંતન અને વાંચન કરવું. તો ગ્રંથોમાં મહાપ્રભુજી બિરાજે છે. ચોથું કહ્યું, જપ માલામાં હું સદા બિરાજીશ. માલાજીમાં શ્રી મહાપ્રભુજીનો અખંડ વાસ છે. અને એટલા માટે દરેક વૈષ્ણવે માલા ફેરવવી. બધાની પોતાની માલાજી હોવી જોઈએ. ઘરમાં નાના બાળકો હોય તો એમના માટે જુદી એક માલાજી લાવો ને કહો કે આ તારા માટે છે. એને પણ ઈચ્છા થાય મારી માલા મારે ફેરવવાની. ઘણા લોકો ફેરવે માલા, પણ આમાં પાછા કે 108 થઈ ગઈ તો આમ તો બધાને થઈ જાય. એક ભાઈ ઝાડ પર ચડ્યા ને એક માળો કાગડાનો લે અહીંયા મૂકે, ચકલીનો લે અહીંયા મૂકે, આ બધા ઝાડ પર જુદા જુદા પક્ષીઓના માળા બધા આમથી આમ મૂકે. એટલે કે આ કરે છે શું કે ના ગુરુદેવે માળા ફેરવવાનું કહ્યું છે, તો આ રીતે માળા નહીં ફેરવવા. માલાજીમાં મહાપ્રભુજીનો વાસ છે. ઘણી વાર આપણને થાય સંખ્યાનું ધ્યાન રાખવું કે ભાવનું ધ્યાન રાખવું, પણ જપમાં સંખ્યાનું પણ મહત્વ છે. અને એટલા માટે નિત્ય માલાજી ફેરવવું. પાંચમું કહ્યું, મહાપ્રભુજીના હસ્તાક્ષરમાં મહાપ્રભુજીનો વાસ છે. મહાપ્રભુજીના હસ્તાક્ષરજી અનેક સ્થાનોમાં બિરાજે છે. ઠાકોરની કૃપાથી અમારા કડીમાં ગોપાલાલજીની હવેલીમાં શ્રી મહાપ્રભુના હસ્તાક્ષર બિરાજે છે. સાક્ષાત વલ્લભ રૂપ માનવામાં આવે છે. અને છઠ્ઠું કહ્યું, મારા વંશમાં મારો વાસ છે. આમ 6 સ્વરૂપો મહાપ્રભુજી કહે આ ભૂતલ પર હું પ્રગટ સ્વરૂપે બિરાજીશ. આ 6 માંથી કોઈ એકનો પણ આશ્રય કરશે તેને સાક્ષાત મારો અનુભવ થશે. આ સર્વોત્તમ સ્તોત્રના એક એક નામ એ મંત્ર રૂપ છે. आइए प्रवेश करते हैं सर्वोत्तम स्त्रोत्र में. काले प्रथम श्लोक નું આપણે દર્શન કર્યું હતું, પુનઃ અવગાહન કરી અને રસ દર્શન કરી. પ્રાકૃત ધર્માનાશ્રય અપ્રાકૃત નિખિલ ધર્મરૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ તચ્છુદ્ધમ સાકૃતિ સૌમી. ગુસાઈજી પહેલા 6 શ્લોકમાં મહાત્મ્યનું વર્ણન કરે છે. જેમ ભાગવતજીમાં પદ્મ પુરાણ અંતર્ગત 6 અધ્યાયમાં મહાત્મ્યની કથા આવે છે, એમાં શ્રી વલ્લભ પણ સાક્ષાત વસ્તુતઃ કૃષ્ણ એવ સાક્ષાત પ્રભુ રૂપ છે અને 6 ગુણવાળા છે. ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય, આ 6 ગુણને દર્શાવતા પહેલા શ્લોકમાં ઐશ્વર્ય બતાવ્યું. અને ઐશ્વર્ય શું છે મહાપ્રભુજીનું? આ અલૌકિકતા મહાપ્રભુજીના સ્વરૂપની એ જ વલ્લભનું ઐશ્વર્ય છે. શું અલૌકિકતા છે? તો કહ્યું શ્રી વલ્લભનું સ્વરૂપ કેવું? પ્રાકૃત ધર્માનાશ્રય, જ્યાં પ્રાકૃત ધર્મોનો આશ્રય નથી, જે અલૌકિક છે. રસમય સ્વરૂપ શ્રી વલ્લભનું છે. રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ, રોમ રોમ રસ છલકે. રસમય સ્વરૂપ શ્રી વલ્લભ, સુધામય સ્વરૂપ શ્રી વલ્લભનું છે. જો હે યા રસ કે અધિકારી, પણ જે અધિકારી જીવો છે એ આ રસાનુભવનો અનુભવ કરી શકે છે. તો પ્રાકૃત લૌકિક દેહ નથી. જેમ જન્માષ્ટમીમાં તમે મિશ્રીના ખીલોના બનાવો ઠાકોરજીને ભોગ ધરવા માટેના, ભલે ફૂલ બનાવ્યું હોય પણ એને ડાળીને ચાખો, પાંદડીને ચાખો કે દલને ચાખો, બધામાંથી મિશ્રીનો સ્વાદ આવવાનો. કારણ કે આકાર જુદું દેખાય છે તો મિશ્રી છે. એમ શ્રી વલ્લભ સન મનુષ્યાકૃતિ, મનુષ્ય આકારે દેખાય છે તો રસમય, રસરૂપ છે. કયો રસ છે આ કયો અલૌકિક રસ છે? આચાર્યો તો કહે કે શ્રી વલ્લભ
વલ્લભનું અલૌકિક સ્વરૂપ શું છે, એમની અપ્રાકૃતતા શું છે, આ રસમયતા શું છે. શ્રી વલ્લભ સાખીમાં પણ તમે જુઓ તો શ્રી હરિરાય મહાપ્રભુજી પ્રથમ જ સાખીમાં કહે, શ્રી વલ્લભ પદ વંદો સદા સરસ હોત સબ જ્ઞાન રસિક રટત આનંદ સો કરત સુધારસ પાન. વલ્લભ પદ વંદો સદા, મહાપ્રભુજીના ચરણારવિંદના વંદનથી શરૂ કર્યું, પણ એ વંદનથી શું થશે? રજ મળશે કે રજ તો મળશે, પણ ત્યાં રોકાઈ નથી જવાનું, કારણ કે ચરણારવિંદની ભક્તિ તો શરૂઆત છે, પહોંચવાનું મુખારવિંદની ભક્તિમાં છે. અને એટલા માટે કહ્યું કરત સુધારસ પાન. એ ચરણની કૃપાથી સુધા મળશે, કારણ કે વલ્લભ સુધારૂપ છે. કઈ સુધા? ઠાકોરજીએ જે વેણુનાદમાં સુધા વહાવી એ સુધા. એની ચર્ચા આપણે જેમ જેમ આગળ નીકળશે કરીશું કે સુધાનું સાકાર સ્વરૂપ. જો એક ગૂઢ વાત કહું તો વિરહાત્મક અને સંયોગાત્મક બંને રૂપ સુધા વલ્લભમાં છે. અને સુધા જ્યારે કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય સર્વોત્તમનું ફળ કહેવામાં આવશે. કરત સુધારસ પાન, જે વલ્લભ સાખીમાં કહ્યું સુધારસનું પાન, એ જ વાત સર્વોત્તમ સ્તોત્રમાં પણ કહેવામાં આવશે કે આ સર્વોત્તમ સ્તોત્રનું ફળ શું? કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. કૃષ્ણનું અધરામૃત સુધા એ આનું ફળ છે, જે રાસમાં ગોપીઓને મળ્યું. વિચાર કરો, રાસમાં જે ગોપીઓ પામી છે એવી દુર્લભ સુધા સર્વોત્તમ સ્તોત્રના પાઠ માત્રથી વૈષ્ણવને પ્રાપ્ત થાય છે. કેવી મહત્તા સર્વોત્તમ સ્તોત્રની છે. રાસમાં મળેલી એ દુર્લભ સુધા જે કેવલ ગોપીજનો પામી શક્યા, એ સુધા આજે પણ સર્વોત્તમ સ્તોત્રના પાઠથી પ્રાપ્ત કરી શકાય. તો એની ચર્ચા આગળ કરીશું. અપ્રાકૃત શ્રી વલ્લભનું શ્રીઅંગ પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ. અપ્રાકૃત ધર્મ રૂપ સહિત નિગમ પ્રતિપાદ્યમ વેદે પ્રતિપાદિત કરે, પણ વેદ પણ એ સ્વરૂપને જાણી નથી શક્યું. પ્રતિપાદન કર્યું પુરુષોત્તમ રૂપ સુધીનું, પણ ભગવાનનું એ વર્ણન કરતા કરતા નેતી 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 કહી વેદ પણ અટકી ગયા, વલ્લભ સ્વરૂપને જાણી નથી શક્યા, એને પ્રગટ રૂપે ગાઈ નથી શક્યા. અને એટલા માટે ગુસાઈજીએ તો એ ગાયું છે જે વેદ પણ નથી ગાઈ શક્યા. એ મંત્રો પ્રગટ કર્યા છે કે જે વેદ પણ નથી ગાઈ શક્યા, ઋષિઓ પણ નથી જોઈ શક્યા. એની વાત આગળ આવશે. ઋષિ અગ્નિ કુમારસ્તુ, ત્યારે ચર્ચા કરીશું કે ઋષિઓ પણ જે ન જોઈ શક્યા એ મંત્રો ગુસાઈજીએ જોયા છે. એવી દુર્લભ સુધાને શ્રી ગુસાઈજીએ પ્રગટ કરી છે મહાપ્રભુજીના 108 નામ દ્વારા. નિગમ પ્રતિપાદ્યમ યત્તત શુદ્ધમ, શુદ્ધ એટલે કે આનંદ રૂપ. આપનું સ્વરૂપ આનંદ રૂપ છે, રસમય છે. એવું સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ. સાકૃતિ સ્તૌમી, એવા સાકાર સ્વરૂપની હું સ્તુતિ કરું છું. કારણ કે જીવ સ્તુતિથી અધિક કરી પણ શું શકે, નમનથી અધિક કરી પણ શું શકે. બે જ વસ્તુ કરી શકાય, કા નમન કા સ્તુતિ ગાન. અને એટલા માટે મંગલાચરણ કર્યું છે અને સ્તુતિ કરું છું એમ કરીને ગુસાઈજીએ બીજો શ્લોક અને બીજા શ્લોકમાં વીર્ય ગુણ બતાવતા કહ્યું, કારણ બુદ્ધિમાનો પણ જે ન કરી શક્યા, જેને ન જાણી શક્યા, એ પ્રગટ કરવા માટે, જે મોટા મોટા ઋષિઓ જે જાણી ન શક્યા એ પ્રગટ કરવા માટે શ્રી વલ્લભ પધાર્યા છે. આજ એમનું વીર્ય ગુણ છે. અને બીજા શ્લોકનું ગાન કરતા ગુસાઈજી બોલ્યા, કલિકાલતમશ્ચંદ્ર દ્રષ્ટિત્વા વિદુષામપી સંપ્રત્ય વિષયસ્તસ્ય મહાત્મ્યં સમભુવિ. કલિકાલતમશ્ચન્ન, આ
કલયુગ રૂપી અંધકાર છવાયેલો છે. દ્રષ્ટિત્વા વિદુષામપી ક્યાં છવાયો છે? વિદ્વાનોની દ્રષ્ટિમાં, બુદ્ધિમાં. મોટા મોટા વિદ્વાનો, પંડિતો આ કલિયુગના અંધકારમાં અંધ બન્યા છે. અને એવા સમયે શ્રી વલ્લભના, શ્રી ઠાકોરજીના એ અલૌકિક સ્વરૂપને જાણી નથી શકતા. સમય વિષયસ્તસ્ય ને હમણાં ન સમજાય તેવું તેમનું મહાત્મ્ય ભૂમિમાં પ્રગટ કરવા માટે શ્રી પ્રભુ પોતે પધાર્યા. મહાત્મ્યમ સમભૂત ભુવિ, પોતાના મહાત્મ્યને પ્રગટ કરવા માટે પ્રભુએ પોતાના મુખારવિંદ સ્વરૂપને પ્રગટ કર્યું. કારણ કલિયુગના પ્રભાવને કારણે મોટા મોટા વિદ્વાનો, શાસ્ત્રો ભણેલા, વેદોને જાણનારા લોકો પણ આ મહાત્મ્યને સમજી નથી. કલિયુગનો એવો પ્રભાવ છે. એટલા માટે વલ્લભ સાખીમાં હરિરાયજી કહે છે, કલિયુગ में सब धर्म के द्वारे रोके आए, श्री वल्लभ खिड़की प्रेम की निकस जाए सो जाए. આ કલિયુગે બધા દ્વારો બંધ કરી દીધા છે. અહીંયા વ્યવસ્થાઓ મળશે, સગવડતાઓ મળશે, પોતાને અનુકૂળ વેદોના, શાસ્ત્રોના અર્થો કરનારા મળશે, પણ પ્રભુના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન આપનારું કોઈ નહીં મળે. અને એક વસ્તુ યાદ રાખજો, કલિયુગમાં કલિયુગ અધર્મના કપડા પહેરીને નહીં આવે, ધર્મના જ કપડા પહેરીને આવશે. અધર્મથી સાચવવું નહીં પડે, ધર્મથી જ સાચવવું પડશે. કલિયુગમાં પૂતના રાક્ષસી બનીને નહીં આવે, સુંદરીનું રૂપ લઈને જ આવશે. અને એટલા માટે વધારે સાવધાન થવાની જરૂર છે. કારણ કે કોઈ પોતાના મૂળ રૂપમાં આવતું હોય ને તો સમજી શકાય, પણ ખલ ધર્મેણી, આ તો ખલ ધર્મ છે, છલવા વાળો ધર્મ છે. ધર્મના રૂપે આવશે, સંતોના રૂપે આવશે, ભગવદીઓના રૂપે આવશે, જુદા જુદા પુસ્તકોને ગ્રંથોના રૂપે આવશે. અધર્મના કપડા પહેરીને નહીં આવે, કલિયુગમાં ધર્મના કપડા પહેરીને આવશે. અને એટલા માટે કરતી વખતે એમ લાગશે કે હું ધર્મ કરું છું, પણ અજાણતામાં અધર્મ થતો હશે. આ કલિયુગની ચતુરાઈ છે. અને એટલા માટે આજના સમયમાં ચેતવાની વધારે જરૂર છે. કોઈ મહાપ્રભુજીનું નામ લેતું હોય, કોઈ શ્રીનાથજીનું નામ લેતું હોય એટલે કઈ બહુ રાજી નહીં થઈ જવું. જોવું કે શ્રીનાથજીનું નામ એટલા માટે નથી લેતો ને કે તમે એની પાસે જાઓ કે ખરેખર એને શ્રીનાથજીમાં શ્રદ્ધા છે. એટલે કોઈ પણ શ્રીનાથજી કે મહાપ્રભુજી બોલે એટલે આપણે ખુશ થઈ જઈએ, એ ભલે આમ કરે પણ શ્રીનાથજીનું નામ બોલે. પણ એ શ્રીનાથજીનું નામ તમને આકર્ષિત કરવા માટે તો નથી લેતો. કે ખરેખર ઈચ્છે છે કે તમે શ્રીનાથજીને ભજો, એ ખરેખર ઈચ્છે છે કે મહાપ્રભુજીની આજ્ઞામાં તમે રહો? ના, એ એટલા માટે શ્રીનાથજીને મહાપ્રભુજીના નામ લે છે કે તમે એની પાસે જાઓ. આજના સમયમાં ભગવાનના નામે છેતનારા ઘણા મળશે, અને એટલા માટે ચેતવાની જરૂર છે. આ કલિયુગ ખલ ધર્મિણી છે, છેતરનારો છે, અને એટલા માટે સાવધાન થવાની જરૂર છે. અરે ગંગાજીનું જલ હોય પણ એઠા પાત્રમાં હોય તો એ છોવાઈ જાય છે. એમ મહાપ્રભુજી, શ્રીનાથજી, યમુનાજીના નામ પણ કોના મુખે સાંભળવા, એના વિવેકની હવે જરૂર છે. એને પોતાને શ્રદ્ધા ખરી, એને પોતાને નિષ્ઠા ખરી, એ પોતે ભગવત સેવા કરે છે, એ પોતે મહાપ્રભુજીની આજ્ઞામાં રહે છે. અને જો નથી રહેતો, એને પોતાને શ્રદ્ધા નથી, તો એના મુખે આમનું નામ પણ સાંભળવું ત્યાજ્ય છે, નિષેધ છે. કારણ એ નામ એટલા માટે લે છે કે તમે આકર્ષિત થાઓ. ભોળો વૈષ્ણવ મહાપ્રભુજીનું નામ સાંભળીને દોડતો જાય, પણ એ કેવલ મહાપ્રભુજીનું નામ તો તમને બોલાવવા માટે હોય, અને પછી તમારો માર્ગ બદલાઈ જાય. અને એટલા માટે આજના સમયમાં ચેતવાની જરૂર છે. આ કલિયુગ ખલધર્મિણી છે. મોટા મોટા વિદ્વાનો પણ પ્રભુના મૂળ સ્વરૂપને સમજી નથી શકતા. આજે તમે ગમે ત્યાં અન્ય સ્થાનોમાં જાઓ, તમને વ્યવસ્થા આપશે, તમને પ્રવૃત્તિ આવશે, તમને કઈ ને કોઈ એક્ટિવિટી મળશે, કંઈક ને કંઈક જોડશે, પણ ભગવત સેવા નહીં આપે, પ્રભુ નહીં આપે.
આજે ગુરુ લોકો પણ દીવાર બનીને ઊભા છે ભગવાન સામે, દ્વાર બનીને નથી ઊભા રહેતા. ગુરુ એ જ છે જે દ્વાર બને, દીવાર ન બને. પ્રભુ પાસે ન જવા દે, હું જ ભગવાન છું એમ કહીને અટકાવી દે. કલયુગમાં ચેતવાની જરૂર છે. સીધી વાત મહાપ્રભુજીની સ્પષ્ટ આજ્ઞા છે, કૃષ્ણ સેવા સદા કાર્ય. આ કલયુગમાં ક્યાંય લલચાતા નહીં, ક્યાંય ભટકતા નહીં. આ બહુ સહેલું, આટલું કરશો તો આમ થઈ જશે, આટલું કરશો તો આમ થઈ જશે, ક્યાંય એવી લાલચમાં ક્યારેય આવતા નહીં. આપણા બધાનો ઉદ્ધાર કેવલ ને કેવલ ઠાકોરજીની સેવાથી જ થવાનો છે, બીજા કશાથી નથી થવાનો. આ વાત સ્પષ્ટ રૂપે સમાજ સમજી લે, નહીં તો છેતરાઈને આખી જિંદગી બરબાદ થઈ જશે. ભગવત સેવા દ્વારા જ આપણું કલ્યાણ છે. અને જે ભગવાન આપે એ જ ગુરુ છે, અને આપણા બધાના ગુરુ શ્રી મહાપ્રભુજી છે. આ માર્ગમાં કઈ સોપત શ્રી ગોવર્ધન નાથે મહાપ્રભુજી હાથ પકડે પણ તુરંત ઠાકોરજી સાથે હસ્તમેળાપ કરાવી દે, લે હવે ઠાકોરજીની સેવા કર. જે આવીને દરેક ધર્મો સમાપ્ત થઈ જાય, બધા ધર્મોનું અંત ક્યાં? ભગવાન મળે એટલે ધર્મ પૂરો. બધા જ માર્ગો, બધા જ સંપ્રદાયો જ્યાં આવીને પૂરા થઈ જાય, પુષ્ટિ માર્ગની શરૂઆત જ ત્યાંથી થાય. બ્રહ્મ સંબંધ લીધું, લે ઠાકોરજી પધરાયા, હવે તારો ધર્મ શરૂ થાય. જ્યાં બધાની પૂર્ણાહુતિ પુષ્ટિ માર્ગની ત્યાં શરૂઆત. અને એટલા માટે ભગવત સેવા એ જ આપણું પરમ કર્તવ્ય છે. સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચ. બીજો કોઈ ધર્મ નહીં, ભગવત સેવા એ જ આપણો પરમ ધર્મ. અને એટલા માટે સમાજ સ્પષ્ટ રૂપે સમજી લે, પ્રભુને ભજવા. પ્રભુની એ સ્વરૂપને કોઈ નહીં સમજી શકે. આજે મોટા મોટા ભણેલા લોકો, વિદ્વાન લોકો પુસ્તકો લખે, કૃષ્ણ તો કોઈ મહાન વ્યક્તિ હતા, મહાપુરુષ હતા, આપણને સમજાવવા માટે ભગવાન બનાયા. અને આમ કરી ભગવાનને એક સાધારણ મનુષ્ય રૂપે ચિતરવાની આજે સમાજ કોશિશ કરી રહ્યો છે. કારણ કે મૂળ ધર્મ ગ્રંથોનું અધ્યયન નથી. કેવલ પોતાની કલ્પનાઓને, પોતાના વિચારોમાં કૃષ્ણને બાંધવાનો પ્રયાસ આજે મોટા મોટા સાહિત્યકારો કરે છે. પણ એની સમજ કેટલી, એની દ્રષ્ટિ કેટલી? એ ભગવત્તાને કેમ ન સમજી શકે? આ કારણ કલયુગનો પ્રભાવ. એ મૂળ ભગવત સ્વરૂપને પણ આજે મનુષ્ય રૂપે ચિતરવાની કોશિશ કરવામાં આવે. જુદા જુદા ભજનો લખાય ને, આમ લોકો ચળવળો કરે કે સીતાજીને રામે આમ કર્યું, વનમાં મોકલ્યા. અરે સીતાજીને પૂછો, એમને કોઈ વાંધો છે? સીતાજી કે ના, મને જરાય વાંધો નથી. પણ નારી ઉત્થાન જેને બીડું ઝડપ્યા છે, બધા સીતાજીનો પક્ષ લઈ લડત લડવા આવે. અરે આ બધા અલૌકિક ગ્રંથો છે, એમને લૌકિક અર્થ ઘટનોમાં ન બાંધો. આ બધા સમાધિ ભાષાના ગ્રંથો જ્યારે છે, એને લૌકિક બુદ્ધિથી મૂલ્યાંકન કરશો તો એના લૌકિક અર્થો જ પ્રગટ થશે. આપણે લોકો સાધારણ જીવો, આપણે નથી આપણી કાલ જોઈ શકતા, નથી આપણા હિતનું વિચારી શકતા, આપણું કલ્યાણ નથી વિચારી શકતા. અને આવા સાધારણ બુદ્ધિવાળા આપણા લોકો જ્યારે ભગવાનની વાત કરવા જઈએ અને ભગવાને આમ સાચું કર્યું, ખોટું કર્યું, નામ કર્યું, નામ કર્યું, પોતાની લૌકિક બુદ્ધિથી ભગવત લીલાઓના ખોટા અર્થઘટનો ન થવા જોઈએ. આ તો આપણે હિન્દુ સમાજ જ એવો છે કે બધું ચલાવી લે છે. આજે અન્ય ધર્મોનું કોઈ કાર્ટૂન પણ બનાવી દે ને તોય આખી દુનિયામાં ચળવળ જાગી જાય છે. અને આપણા લોકો માટે ગણેશજીને ક્રિકેટ રમતાય બતાવે, ગણેશજીને ગોલ્ફ રમતાય બતાવે, ગણેશજીને પત્તા રમતાય બતાવે. કેટલા જાતથી આપણા દેવી દેવતાઓનું આપણે કેટલું મૂલ્યાંકન ઘટાડી રહ્યા છે, આપણે જ વિચારવાનું છે. બાળકોને સમજાય, યુવાનોને સમજાય, એમ કરીને સહેલું શાસ્ત્ર બનાવવાની જગ્યાએ છીછરું બનાવતા જઈએ છીએ. સહેલું સમજાયું બનાવો એનું ના નથી, પણ ક્યાંક એ છીછરું ન બની જાય એનો વિવેક હંમેશા રાખે. અરે મેડિકલ ભણવું હોય તો થોડી કેટેગરી તો એની જોઈશે જ ને, ત્યારે એ ડોક્ટર વિશેનું જાણી શકશે. તો ભગવાનને જાણવા માટે થોડી એક એની માનસિકતા તો તૈયારી જોઈશે જ. સહેલું 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 કરીને ભગવાનને આપણે એટલા નીચા સ્તરે ચિતરી દઈએ છીએ. ક્યાંક આપણે લોકો જ આપણા ધર્મ ગ્રંથોનું મૂલ્યાંકન ઘટાડી રહ્યા છે. વિચારવાની જરૂર છે, ચિંતન કરવાની જરૂર છે. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ કહે, આ કલયુગમાં
એવો અંધકાર અજ્ઞાનનો છવાયો છે કે મોટા મોટા વિદ્વાનોની દૃષ્ટિ પણ અંધ બની છે. કલિયુગે આવૃત કરી લીધી છે. સપ્તશ્લોકીમાં પણ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ કહે યદા પ્રસુતવારી પીયુષયુક્ત વરાંગરદયે કલિ તૃણમિવેહ તુચ્છીકૃત વ્રજાધિપતિરિન્દ્રિયા પ્રવૃત્તિ મૃગ્યપાનાંબુજ ક્ષણેન પરિતોષિત તદનુગત્વમેવાસ્તુ મે. યદંદ્રી નખમંડલ, આ કલિયુગના અંધકારથી મુક્ત કેમ થવાશે? શ્રી વલ્લભના ચરણના અંગુષ્ઠથી જે રસ વહી રહ્યો છે એનો પ્રકાશ, અને એણે તૃણમિવેહ તુચ્છીકૃત, આ કલિયુગને તૃણ જેવો કરી નાખ્યો છે. એ કેવલ પ્રકાશ ક્યાંથી મળશે? શ્રી વલ્લભના નખચંદ્રમાંથી. સૂર્ય કહા કહે દ્વિધ આંધરો બિના મોલકો ચહેરો, શ્રી વલ્લભ નખચંદ્ર છટા બિન સબ જગમાં અંધેરો. આ કલિયુગના અંધકારમાંથી મુક્ત થવાનો એક જ ઉપાય છે, અને એ છે વલ્લભના ચરણારવિંદનો આશ્રય. અઘોગ તમસાવૃતમ કલિ ભુજંગ માસાદિતમ, કલિયુગ રૂપી ભુજંગે ગ્રાસ કર્યો છે. અઘોગ તમસાવૃતમ કલિ ભુજંગ માસાદિતમ જગત વિષય સાગરે પતિતમસ્વધર્મે રતમ યદીક્ષણ સુધાનિધિ સમુદિતોનુકંપાકુલા અમૃત્યુમકરો ક્ષણ હરણમસ્તુ મે તત્પદમ. અઘોગ તમસાવૃતમ કલિ ભુજંગ માસાદિતમ, કલિયુગ રૂપી ભુજંગે પોતાની આંટીઓ ફેરવી દીધી છે. પણ મુક્ત થવાનો એક જ ઉપાય શ્રી વલ્લભના ચરણનો આશ્રય, એમ ગુસાઈજી પ્રભુ ચરણ સપ્તશ્લોકીમાં કહી રહ્યા છે. આ કલિયુગનો પ્રભાવ અને એ વલ્લભ સ્વરૂપને વિદ્વાનો પણ ન જાણી શક્યા, કારણ કે વિદ્વાનો કેવલ બુદ્ધિનો ઉપયોગ કરે. કારણ કે શ્રી પ્રભુ તો કેવા છે, જ્યાં વાણી બુદ્ધિ ન પહોંચે, ન મેધયા ન બહુના સુતેન યમે વૈશે વૃણુતે તેન લભ્ય. જ્યાં બુદ્ધિ નથી પહોંચતી, એને સમજવાનો, એને પામવાનો, એને જાણવાનો એક જ ઉપાય એની ઈચ્છા, એની કરુણા. અને આવા સમયે કે જ્યારે મોટા મોટા વિદ્વાનો પણ અજ્ઞાનના અંધકારમાં ડૂબી ગયા છે, કૃષ્ણદાસ મેઘનની વાર્તા આવે છે. એટલા પ્રકાંડ પંડિત, એના પૂર્વના ગુરુ, અને કૃષ્ણદાસ મેઘન મહાપ્રભુજી પાસે બ્રહ્મ સમજ લીધું, સેવક બન્યા. ગુરુ નારાજ થઈ ગયા. જ્યારે કૃષ્ણદાસ મેઘન આવ્યા અને નારાજ થયેલા ગુરુએ કહ્યું, મેં સાંભળ્યું છે કે તે બીજા ગુરુ કરી લીધા. કૃષ્ણદાસ મેઘને બે હાથ જોડીને કહ્યું, ના ગુરુ તો આપ જ છો, પણ આપની કૃપાથી મને સાક્ષાત વલ્લભ રૂપ પ્રભુ મળી ગયા છે. અરે એક સાધારણ દેખાતા પુરુષ ભગવાન કેમ હોઈ શકે? પ્રમાણ આપ. ત્યારે કહો, આપ કહો, એ પરીક્ષા આપવા તૈયાર છું. સામે ધગધગતી અંગીઠી અંગારા પડ્યા હતા. કૃષ્ણદાસ મેઘનને ગુરુએ કહ્યું, તારા હાથમાં અંગારા લે અને પ્રમાણિત કર કે તારા ગુરુ શ્રી વલ્લભ એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ. અને કૃષ્ણદાસ મેઘને શ્રી વલ્લભના સ્વરૂપનું સ્મરણ કર્યું, મહાપ્રભુજીના નામનું ઉચ્ચારણ કર્યું, અને હાથમાં અંગારા પકડીને વિનંતી કરી કે હે વલ્લભ, આપ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છો. મને તો પૂર્ણ શ્રદ્ધા છે, પણ મારા ગુરુની આંખમાં અજ્ઞાનનો અંધકાર છવાયો છે. આપ કૃપા કરીને પ્રમાણ કરાવી દો. અને હાથમાં બળબળતા લીધેલા અંગારાઓ, ઇતિહાસ એમ કહે છે કે શીતલ પુષ્પ બની ગયા અને પુષ્પ ગુરુના ચરણોમાં ધરી દીધું. પ્રમાણ કરીને બતાવ્યું કે આ તો પૂર્ણ પુરુષોત્તમ છે. મોટા મોટા વિદ્વાનો પણ જેને નથી જાણી શકતા. ગોવિંદ સ્વામીનો પ્રસંગ આવ્યો અને મીરાબાઈ પાસે ગયા, અને મીરાબાઈએ કહ્યું કે પ્રભુનું પદ ગાઓ. અને મહાપ્રભુજીની વધાઈ ગઈ. પૂરું થયું એટલે મીરાબાઈએ કહ્યું કે હવે ઠાકોરજીનું પદ ગાઓ. અને ગોવિંદ સ્વામી નારાજ થઈ ગયા. તો એ જો ગાયો તેને ખસમ કહો, આજે મેં પદ ગાયું, એ પ્રભુનું જ તો હતું. પણ તમને વલ્લભમાં ને ઠાકોરજીમાં ભેદ લાગ્યો, એટલે તમારું હવે પુરોહિત પદ હું ત્યાગું છું અને તમને છોડીને જાઉં. તુરંત મહેલમાંથી નીકળી ગઈ.
અને વલ્લભ અને પ્રભુમાં ભેદ જાણ. બંને એક રૂપ છે, પણ આ કલયુગનો પ્રભાવ એવો છે કે સ્વરૂપને બધા જાણી શકતા નથી. અને એટલા માટે આ કલયુગના અંધકારમાંથી મુક્ત થવા માટે અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આ કલયુગના અજ્ઞાનમાંથી મુક્ત થવા માટે ગોપાલદાસજી પણ કહે છે ને, દ્વિતીય આખ્યાનમાં ગાન કરતા ગોપાલદાસ પણ બોલ્યા, બીજો કોઈ ઉપાય નથી. નીકી નૌકા ये હરિરાયજી કહે, આ કલયુગ રૂપી સાગરને પાર ઉતરવા માટે કોઈ એકમાત્ર નૌકા હોય તે વલ્લભના નામની નૌકા છે. અને એમાં જે ચડી ગયો, બધા દ્વારો જ્યાં બંધ છે ત્યાં વલ્લભના નામની બારી ખુલ્લી છે. અને જે આ ખિડકીમાંથી નીકળી ગયો એ પાર નીકળી ગયો, બાકી બધા જ ફસાઈ ગયા. જુદા જુદા નામ રૂપથી લોકો ફસાવે છે, પણ પ્રભુ સુધી પહોંચવા નથી દેતા. આ એક સ્વરૂપ એવું છે, કારણ કે પોતે ભગવદ રૂપ છે અને પોતે ભગવત સેવા આપે છે. એ તો મર્યાદામાં સંશય છે કે ગુરુ ગોવિંદ બે ઉભા છે, કોને જઈને પહેલા પગે લાગું, પણ એ સંશય અમારા પુષ્ટિ માર્ગીઓને નથી. કારણ કે એ તો શ્રીજીને જુએ તો એના મુખારવિંદમાં વલ્લભ દેખાય, અને વલ્લભને જુએ તો એના રૂવાડે રૂવાડે એને ગોવર્ધનનાથ દેખાય. એ તો બંનેને એક કરીને જાણે છે, એટલે પુષ્ટિ માર્ગમાં આવો ભેદ જ નથી. યેહી તેહી તેહી એહી કછુ ન સંદેહ. બંને એક રૂપ છે. આજ પુષ્ટિ માર્ગનું પરમ જ્ઞાન છે. હરિરાયજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે, જે વલ્લભ અને પ્રભુને ભેદ કરીને જાણે એને આસુરી જાણે. બંને એક જ રૂપ છે. આ કલયુગનો પ્રભાવ એવો છે, કારણ કે કલયુગમાં મોટા મોટા વિદ્વાનો મોહિત થઈ જાય. અને આ કલયુગ વિદ્વાનોને મોહિત કરી શકે, દેવતાઓને મોહિત કરી શકે, ભગવદીઓને મોહિત નથી કરી શકે. અને એટલે છાક લીલા જોઈ, સારસ્વત કલ્પના આદિની વાર્તા તમે જુઓ, છાક લીલા જોઈ બ્રહ્માજી મોહિત થઈ ગયા કે આ બ્રહ્મ હોય. પણ પરમાનંદ પ્રભુ હમ સબ જાનત તુમ ત્રિભુવન કે ભૂ. પરમાનંદ દાસજી તો કહે છે, અમે તો જાણીએ છીએ કે આપ સાધારણ નથી, ભલે ને સખાઓનું એઠું ખાનારા હો, પણ હમ સબ જાનત તુમ ત્રિભુવન કે ભૂ. આપ તો સાક્ષાત ત્રિલોકના નાથ છો. બ્રહ્માજીને મોહ થયો, પણ ભગવદીઓને મોહ થતો નથી. પ્રભુ ભગવદીઓથી છુપાઈ શકતા નથી. વિદ્વાનોથી છુપાઈ જાય, પંડિતોથી છુપાઈ જાય, શાસ્ત્રજ્ઞોથી ભગવાન ન ઓળખાય, પણ ભગવદીઓની આગળ તો પ્રભુએ પ્રગટ થવું જ પડે. પ્રભુની આ બધી લીલાઓ છે ને, એ ભગવદીઓની આગળ ચાલતી નથી, એ તો મૂળ સ્વરૂપે બિરાજે. એટલે આપણા આચાર્યો શિક્ષાપત્ર આદિમાં પણ કહે છે કે પ્રગટ પ્રભુ ક્યાં છે, તો કે ભગવદીઓના હૃદયમાં. ત્યાં સાક્ષાત પ્રગટ રૂપે બિરાજે છે. સંયોગાત્મક ધર્મી સ્વરૂપે બિરાજે છે, વિપ્રોગાત્મક ધર્મી સ્વરૂપે ભગવદીઓના ચિત્તમાં બિરાજે છે. તો આવું જ્યારે થયું, વિદ્વાનો પણ આ સ્વરૂપને ન ઓળખી શક્યા, અને ત્યારે પ્રભુને થયું કે મારું મહાત્મ્ય જગતમાં કેમ પ્રગટ કરું, કઈ રીતે પ્રગટ કરું, કોના મુખે કરાવું. પ્રભુએ બધાની સામે જોયું, બધા ભગવાન વિશે બોલ્યા, પણ ભગવાનને ન બોલી શક્યા. પ્રભુના ધર્મો, પ્રભુના લીલાઓ આદિ આદિનું બધું વર્ણન કરી શક્યા, પણ શુદ્ધ પ્રભુનું જે નિત્ય લીલા ધામમાં સ્વરૂપ બિરાજે છે એનું વર્ણન ન કરી શક્યા. અક્ષર બ્રહ્મ સુધી બધા ગયા, પણ એમને થયું કે બસ અહીંયા પૂરું થઈ ગયું. પણ એની ભીતર જે નિત્ય લીલા ધામ છે, અને જ્યાં અખંડ રાસ ચાલી રહ્યો છે, અને એમાં જે યુગલ સ્વરૂપ બિરાજે છે, અને એમાં સ્વામીજી રૂપ, પ્રભુ રૂપ, સાક્ષી રૂપ, આ જે દિવ્ય સ્વરૂપો છે એને કોઈ ન જોઈ શક્યા. ત્યારે ઠાકોરજીને થયું કે મારા આ ગૂઢ અલૌકિક દિવ્ય મહાત્માને પ્રગટ કરવા
કરવા માટે હવે મારે જ પ્રાગટ્ય લેવું પડશે. અને આમ વિચાર કરી પ્રભુએ પોતાના મુખારવિંદનું સ્વરૂપ શ્રી વલ્લભને ભૂતલ પર મોકલ્યું. અને એટલા માટે પોતાના મુખારવિંદના સ્વરૂપ શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા. અને એનું વર્ણન કરતા આગળ ત્રીજા શ્લોકમાં શ્રી ગુસાઈજી આજ્ઞા કરે. દયા નિજ મહાત્મ્યમ કરિષ્યન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહિ. દયા નિજ મહાત્મ્યમ કરિષ્યન પ્રકટમ હરિ. દયા આ યશ ગુણ છે. પહેલા શ્લોકમાં ઐશ્વર્ય, બીજામાં વીર્ય, ત્રીજામાં યશ. અને પોતાના મહાત્મ્યને પ્રગટ કરવા માટે પ્રભુ પધાર્યા, પોતાનો યશ વિસ્તાર કરવા માટે પધાર્યા. એટલે ત્રીજા શ્લોકમાં યશનું વર્ણન છે. દયા આવી. દયા કોના ઉપર દયા આવી? શા માટે દયા આવી? પ્રભુને દયા આવી આ નિજજનો ઉપર, પુષ્ટિ જીવો. ત્રણ પ્રકારની સૃષ્ટિ પ્રગટ કરી છે. પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા ભેદ ગ્રંથમાં મહાપ્રભુજીએ સમજાવ્યું. મનથી જે સૃષ્ટિ પ્રગટ થઈ એ પ્રવાહી સૃષ્ટિ છે. વાણીથી જે સૃષ્ટિ પ્રગટ થઈ એ મર્યાદા સૃષ્ટિ છે. અને પુષ્ટિ કાયેન નિશ્ચય, શ્રીઅંગમાંથી સૃષ્ટિ પ્રગટ કરી એ પુષ્ટિ સૃષ્ટિ છે. તો આ જે પુષ્ટિ સૃષ્ટિ છે જેને શ્રીઅંગની સેવા માટે પ્રગટ કરી છે એ દૈવી જીવો ભૂતલ પર આવ્યા. એ લીલાના જીવો ભૂતલ પર આવ્યા. અને આ સુરી સો મિલી રહત સદાઈ, ભિન્ન હોય સો કોન ઉપાય. મૂળ પુરુષમાં કહ્યું ને, એક સમય ચિંતા ચિત આઈ, દૈવી કિહિમિત જાની ન જાઈ. આ સુરી સો મિલી રહત સદાઈ, ભિન્ન હોય સો કોન ઉપાય. મહાપ્રભુજી ચિંતા કરી રહ્યા છે કે આ દૈવી સૃષ્ટિ આવી તો ખરા, પણ આસુરીઓ, પ્રવાહી, મર્યાદા, આસુરી જીવો આદિ લોકો સાથે સાથે રહેતા 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 પોતાના મૂળ સ્વરૂપને ભૂલી ગઈ. અને પોતાના મૂળ સ્વરૂપને ભૂલી એટલે પોતાના સેવ્ય જે સ્વરૂપમાંથી આવ્યા છે એ સેવ્ય સ્વરૂપને પણ ભૂલી ગયા. અને એટલા માટે ઠાકોરજીને દયા આ દૈવી સૃષ્ટિ પર આવી કે બાકી બધા તો સંસાર ચલાવવા માટે મોકલ્યા, ધર્મના પાલન માટે મોકલ્યા, પણ આ સૃષ્ટિને તો મેં શ્રીઅંગની સેવા માટે મોકલી છે, મારા શ્રીઅંગથી પ્રગટેલી છે. અને એ જો મને ભૂલી જશે, એને જો મારા સ્વરૂપનું જ્ઞાન નહીં થાય તો એની અન્યથા ગતિ થઈ જશે. અને મારી આ પુષ્ટિ સૃષ્ટિની અન્યથા ગતિ ન થાય એટલા માટે દયા, ઠાકોરજીને એ જીવ ઉપર દયા આવી. દયા નિજમાં મહાત્મ્યમ, પોતાના સ્વ મહાત્મ્યને પ્રગટ કરવા માટે. કરિષ્યત પ્રકટમ હરિ, પોતાના એ મહાત્મ્યને પ્રગટ કરવા હરિ. વાણ્યા યદા તદા સ્વાસ્યમ, અને પોતાનું મહાત્મ્ય પોતાની વાણી વડે પ્રગટ કરવા માટે પ્રાદુર્ભૂતમ ચકારહિ. આસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહિ, પોતાના મુખારવિંદ સ્વરૂપ પ્રગટ કર્યું. કારણ કે અન્ય કોઈમાં સામર્થ્ય નથી કે એ જે લીલામાં બિરાજમાન જે મૂળ સ્વરૂપ છે, જે લીલા નાયક છે, નિકુંજ નાયક છે, એ મૂળ સ્વરૂપનું વર્ણન કોઈ કરી શકે. કારણ કે ત્યાં સુધી કોઈની ગતિ જ નથી. અક્ષર બ્રહ્મ સુધી આવીને મોક્ષ સુધી આવી, બ્રહ્માનંદ સુધી આવી, બધા અટકી ગયા, આગળનું વર્ણન ન કરી શક્યા. આપણા તો ગુસાઈજી કૃપા ગોપાલદાસ પર કરી અને તમે પ્રથમ આખ્યાન આદિમાં વાંચો, વર્ણન જુઓ તો આખી સૃષ્ટિનું સર્જન અને ગોલોક ધામમાં બિરાજતા પ્રભુના દર્શન એમને થયા. કેવી ગુસાઈજી પ્રભુચરણની કૃપા થઈ. કારણ જે સર્વોત્તમ સ્તોત્રમાં સામર્થ્ય છે. કારણ સર્વોત્તમ શું છે? શ્રી ગુસાઈજીના મુખમાંથી પ્રગટેલી સુધા. અને ગોપાલદાસજીના મુખમાં શું આપ્યું? ચરવિત તાંબુલ આપ્યું. અને એમાં પણ શ્રી ગુસાઈજીના મુખારવિંદમાં બિરાજતી એ સુધા બિરાજમાન હતી. અને એનો સંસર્ગ થયો તો ગોપાલદાસજીને ગોલોક ધામમાં બિરાજતા ઠાકોરજીના સ્વરૂપના દર્શન થયા. કેવું એ લીલા સ્થળ છે. વલ્લભાખ્યાનમાં કેવું વર્ણન ગોપાલદાસજી કરે છે. જ્યાં શ્રી વૃંદાવન આદિ અચળ શશી શરણ બહુવેશ વન દેવી પદ કુમ કુમ મુખ સુખ પરસે
ત્યાં ગોલોકધામમાં રહેલું વૃંદાવન, ત્યાં કલકલ વહેતા યમુનાજી, ત્યાં પદ્મરાગ બરકત મણી સ્ફાટિક ગોવર્ધન સોહે, ગિરિરાજ બાવાના લૌકિક દર્શન, શ્યામા સતદલ સુંદરી અને અનેક વ્રજ સુંદરીઓ, મધ્યમાં વિરાજતા ઠાકોરજી અને મહારાજના દર્શન સાંઈજીની કૃપાથી ગોપાલદાસ. એ જ સુધા આજે મહાપ્રભુજીની કૃપાથી આપ સૌ સર્વોત્તમ રૂપે અનુભવ કરી રહ્યા છો. અને આનું મહાત્મ્ય એ છે, જે નિત્ય સર્વોત્તમનો પાન કરશે એને ગોલોક ધામની ભીતર બિરાજતા એ અગોચર પ્રભુ પણ સહજ અને સુગમ બની જશે, સાક્ષાત અનુભવ થશે. એવી આ સુધા છે. પ્રભુને મન ઈચ્છા યશ ધાવા વિસ્તાર અધિકારી માથે વાણી નહીં કોને ઉચ્ચાર આખું સૃષ્ટિ સર્જન કર્યું ગોપાલદાસને શ્રી ગુસાઈજીની કૃપાથી ગોલોક ધામના દર્શન, એ સ્વરૂપનો અનુભવ થયો. એમ દયા નિજ મહાત્મ્ય કરીશ્યત પ્રકટમ કરી. અને પોતાના આ નિજ મહાત્મ્યને, કયું નિજ મહાત્મ્ય કે જે ગોલોક ધામની ભીતર રસમય લીલાઓ જે ચાલી રહી છે, હરી તેરી લીલા કી સુધી આવે. જ્યારે પરમનદાસજીએ પદ ગાયું, 3 દિવસ સુધી મહાપ્રભુજી મૂર્છિત રહ્યા. રાસના 3 સ્થાન છે, વૃંદાવન, યમુનાજી અને ગિરિરાજજી. રોજ એક એક લીલામાં મગ્ન રહ્યા. એ જે ગોલોક ધામની લીલાઓ છે, એ મહાત્મ્યને હવે ભૂતલ પર પ્રગટ કરે. કારણ કે વેદો પણ એનું વર્ણન નથી કરી શક્યા, એને જાણી શક્યા નથી. એ બધા મોટા મોટા ઋષિઓથી પણ અગોચર છે. વિદ્વાનો પણ એને જાણી સમજી શકતા નથી, વર્ણવી શકતા નથી. એ મહાત્મ્યને પ્રગટ કરવું છે. અને એટલા માટે દયા નિજ મહાત્મ્યમ કરીશ્યત પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહી. પોતાના યશને, પોતાના મહાત્માને પોતાની વાણી દ્વારા પ્રગટ કરવા માટે